अन्य समाचारों पर नजर करिए। अनेक महत्वना समाचार मળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર સુનાવણી હાથ ધરાઈ હતી। અમદાવાદ શહેરમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે। રાજ્ય સરકાર સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં આ અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું। આરટીઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જવાબદાર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તો 18 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં આ અંગેની વધુ સુનાવણી હાથ ધરાશે। અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિક વધી રહ્યું છે, આ સાથે અકસ્માતના કેસીસ પણ વધી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક સમસ્યાને લઈ હાઈકોર્ટમાં ખુલાસા માંગવામાં આવ્યા હતા અને હાઈકોર્ટમાં ખુલાસા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કઈ કાર્યવાહી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવી રહી છે તેનો જવાબ, તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો। આરટીઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જવાબદાર અધિકારીઓ આ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા અને તેમના દ્વારા ખુલાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18મી સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં હાથ ધરાશે। અમદાવાદમાં દિવસે દિવસે અલગ અલગ વિસ્તારો એવા છે, ખાસ કરી એસજી હાઈવે હોય કે પછી અમદાવાદના અલગ અલગ પોશ વિસ્તારોમાં સવારનો સમય અને સાંજના સમયે ટ્રાફિકની વધુ સમસ્યાઓ જોવા મળતી હોય છે। આ સાથે ટ્રાફિક વધુ રહેવાના કારણે, અવરજવર વધુ રહેવાના કારણે અકસ્માતના કેસો પણ અમદાવાદમાં વધુ જોવા મળતા હોય છે। આ સમગ્ર સમસ્યાઓને લઈને હાઈકોર્ટમાં ખુલાસા માંગવામાં આવ્યા હતા અને ખુલાસા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। અલગ અલગ વિભાગના અધિકારીઓ આ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા। તેમના દ્વારા ખુલાસા આપવામાં આવ્યા કે ટ્રાફિક સમસ્યા ઓછી કરવા માટે કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગેરકાયદેસર પાર્કિંગ અંગે અણધણ વહીવટ બદલ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગેરકાયદેસર ટ્રાફિક બદલ અને અન્ય મામલે દંડ ઉઘરાવતા ઘણા સવાલો પણ ઉઠ્યા છે। ટ્રાફિક સંબંધિત લેવાતા દંડને લઈને અરજદારનું સૂચન અને સરકારે પણ કોર્ટમાં તે અંગેની ખાતરી આપી હતી। દંડની સાચી માહિતી અંગે જાગૃતતા ફેલાવવામાં આવે તેવું જીપી દ્વારા કહેવામાં આવ્યું હતું। ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા પણ વધી રહી છે અંગે અણધણ વહીવટ બદલ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધુ જોવા મળતી હોય છે।